બનાસકાંઠા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની કરાઈ સમીક્ષા। બનાસકાંઠા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી। દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સાંસદશ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરાઈ હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તદુપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ અન્ય વિભાગો આઈસીડીએસ, માર્ગ અને મકાન સ્ટેટની કામગીરી તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વશિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। આ તકે સાંસદશ્રી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। બનાસકાંઠો જિલ્લો વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે જિલ્લામાં પાયાની સુવિધાઓ ઝડપી વિકાસ થાય તે દિશામાં સૌએ સજાગતા અને સમન્વય સાથે કાર્ય કરવાની જરૂર હોવાનું બનાસકાંઠાના સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાથ ધરાતા વિકાસ કાર્યોમાં 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સંકલિત પ્રયાસો કરવાથી વિકાસ માટે વધારાની ગ્રાન્ટ મેળવવા પણ સહાય થશે। સાથે સાથે નગરપાલિકામાં સીસીટીવી કેમેરા સ્થાપવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાથી ગુનાખોરી અટકાવવા મદદ મળશે તેમજ આ પ્રોજેક્ટ અન્ય નગરપાલિકા માટે પણ ઉદાહરણો બની શકે તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે ભાર મૂક્યો હતો। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દમે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર આઈ શેખ સહિત જિલ્લાના